પાર્ટ 1 પાર્ટ 2 હવે આ ત્રીજો વિડિયો થી પાર્ટ આપણે પૂરો કરીએ તો ત્રીજા વિડિયોમાં પ્રભાશંકરના જે કાર્ય છે જે પરહિત પરાયણતા છે એનું એક ભાવનગર પ્રત્યેનું છલકતું હૃદય છે ટૂંકમાં કહીએ તો આખો જ પાઠ એક પ્રભાશંકરના વ્યક્તિ દર્શનનો પાઠ છે તો આપણે પ્રભાશંકરનું વ્યક્તિ દર્શન 2 લેક્ચરમાં જોયું હવે આપણે આગળ જોઈએ પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એમની પીછા પૂજ્ય ગાંધીજી અને પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી તેમની પીછાણ એટલે ઓળખાણ પ્રશ્ન પૂછાય પ્રભાશંકરની ઓળખાણ ગાંધીજી સાથે ક્યારથી થઈ તો એનો જવાબ એ રાજકોટમાં સાથે હાઈસ્કૂલમાં ભણતા ત્યારથી ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યોથી પ્રભાશંકર વાકેફગાર હતા ગાંધીજી આફ્રિકા જતા રહ્યા આફ્રિકામાં જે એને ગાંધીજીએ કાર્યો કર્યા એનાથી પ્રભાશંકર ભારતમાં રહીને વાકેફગાર હતા વાકેફગાર એટલે માહિતગાર ગાંધીજીના જે કાર્યો થતા એ કાર્યોની અક્ષરશઃ માહિતી પ્રભાશંકરને અહીંયા મળી હતી વાકેફગાર એટલે માહિતી મળતી તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયા ગાંધીજી ભારતમાં આવ્યા પછી પ્રભાશંકર અને ગાંધીજીની મિત્રતા વધારે ગાઢ બની સી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાતને તેમને કહી દેતા ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા સત્યાગ્રહની લડતની નામે 1923માં હિંસક તોફાનો થયા હિંસક એટલે હિંસા કરવી મારામારી ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમને વાત સમજાવતા કહેલું કે આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘાત હશે હિંસક તોફાન થયા એટલે પ્રભાશંકર ગાંધીજીને મળી લીધું કે આપ તો સત્યના આગ્રહી આપ તો અહિંસાના પાલનહાર જો આવા તોફાન થશે તો આપનો જે અહિંસાનો મંત્ર છે એ મંત્રના મૂળમાં ઘા થશે આપની પ્રતિષ્ઠા ઘટે છે માન ઘટે છે અને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને અને બીજું હિંસક તોફાનો થશે તો તમારી પ્રતિષ્ઠા ઘટી જશે સ્વમાનને ઘા પહોંચશે અને લોકો એમ માનશે કે તમે ખોટો દંભ કરો છો દંભ એટલે દેખાડો આડંબર તમે ખોટો દંભ કરી રહ્યા છો એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવી ભૂલ છે માટે અત્યારે આ જે લડત છે સત્યાગ્રહ પાછો ખેંચી લો જો ન ખેંચો તો જેટલો હિમાલય મોટો પર્વત છે એવી તમારી ભૂલ ગણાશે ગાંધીજીની કઈ ભૂલને પ્રભાશંકર હિમાલય જેવી ભૂલ ગણાશે તો આ હિંસક તોફાનો અટકાવી અને સત્યાગ્રહ પાછો ન ખેંચો તો આ હિમાલય જેવી ભૂલ ગણાશે ગાંધીજીને વાત સાચી લાગી સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવી ભૂલ નામે લેખ લખ્યો ગાંધીજી આજે સાપ્તાહિક લેખ પ્રગટ થાય અને શું કહેવાય માસિક હોય દૈનિક હોય ત્રિમાસિક હોય આજે લેખ એમાં ગાંધીજીનો નવજીવન નામના સાપ્તાહિકમાં લેખ આવ્યો અને લેખનું શીર્ષક જ એને રાખ્યું હિમાલય જેવી ભૂલ આમાં જે ઘટના બની એ સત્યને ધ્યાનમાં રાખી અને ગાંધીજીએ લખી છે ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવાની હિલચાલ થઈ ભાવનગર રજવાડામાં કાઠિયાવાડી બધા રાજાઓને ભેગા કરી અને પરિષદ યોજવી એવી હિલચાલ થઈ ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદ આશ્રમમાં કહ્યું કે ભાવનગરમાં હાલ બાલ મહારાજ છે મહારાજને બીજા રાજ્યો સાથે રાજકીય તેમની કૌટુંબિક સંબંધ છે એ ભાવનગરને આવીને પરિષદ મળે અને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યોને ભાવનગર સાથે સંબંધ બગડે તે માટે હું ના પાડું છું સાંભળો મિત્રો જ્યારે ભાવનગરના રજવાડાની અંદર ભાવનગરની રાજ્યની અંદર મીટિંગ બોલાવવામાં આવી પરિષદ ભરવામાં આવી એવી હિંસા શરૂ થઈ ત્યારે ગાંધીજીને મળી અને પ્રભાશંકરે કીધું કે મારી હાજરીમાં ભાવનગર ન થવા દો
આ ભાવનગર પરિષદ ભરાવી તો જોઈએ. ગાંધીજીએ કારણ પૂછતા એમને કીધું કે ભાવનગરના રાજા બાળક છે, બાળ મહારાજા છે. જો કોઈ રાજ્યની વિરુદ્ધ કંઈક ઠરાવ થાય તો એ રાજ્ય સાથે ભાવનગરના સીધા સંબંધો તૂટી જાય, કારણ કે એ નિર્ણય ભાવનગરમાં લેવાશે. ભાવનગરના રાજ્યના જે બીજા રાજ્ય સાથે કૌટુંબિક સંબંધો છે એમાં પણ એક ખાઈ ઉત્પન્ન થાય, સંબંધો પણ તૂટે. એટલે મારી ના છે કે આ પરિષદ ભાવનગરમાં ભરાવી જોઈએ નહીં. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય અને પોતે પ્રમુખ થવાનો હોય તો ખુશીથી ભાવનગર પરિષદ ભરો. હા, તમારે જો પરિષદ ભરવી હોય તો કોઈ પણ રાજ્યની વિરુદ્ધ ઠરાવ ન થવો જોઈએ અને પરિષદના પ્રમુખ પદે આપ એટલે કે તમે ગાંધીજી હોવા જોઈએ તો તમે ભાવનગર પરિષદ કરી શકો. હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તેને કહેવાની છું. મારું હું એનો દિવાન છું. ભાવનગરના રાજ્ય ઉપર જે કોઈ જે કાર્ય સારી કરશે, ટીકા ટિપ્પણ કરશે, ભાવનગર રાજ્યના વિરુદ્ધ જો કાંઈ બોલવામાં આવશે તો ચાલશે, છૂટ બોલવાની. પણ બીજા રાજ્યો વિરુદ્ધ કોઈ કશું બોલવાનું નથી કે વિરુદ્ધ ઠરાવ નથી કરવાનો. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને કહ્યું કે ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરશો? આ વાત જ્યારે ગાંધીજીને પ્રભાશંકરે કરી ત્યારે એ બંને એકલા નહોતા, બીજા ઘણા માણસોની ત્યાં હાજરી હતી. પ્રભાશંકરનું પરીક્ષણ કરવા માટે, એની પરીક્ષા લેવા માટે, એની માનવતાના મૂલ્યો માપવા માટે ગાંધીજીએ પ્રભાશંકરને કીધું કે તમે એમ કહો છો કે મારા પ્રમુખ પદે પરિષદ ભરાવવી જોઈએ અને એ પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ ન થવો જોઈએ. ધારો કે પ્રમુખ પદ મારું જ હોય, ભાવનગરમાં પરિષદ ભરાય અને જો હું બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ કરું તો તમે શું કરશો? સાંભળજો જવાબ આપે એ પ્રભાશંકર. પ્રભાશંકરે હસીને કહ્યું કે તો ભાવનગરની જેલ દૂધે દોરાવી આપને તેમાં પધરાવું, હું આપની સામે બેસું. અપમાન પણ નહીં ને સહન પણ નહીં. કે ભાવનગરની જેલને હું દૂધથી દોડાવી પવિત્ર બનાવું અને પછી આપને એમાં પધરાવું, તમને જેલમાં મૂકી દઉં. અર્થ એ છે, પણ આ શબ્દ ન વાપર્યો. ભાવનગરની જેલને દૂધે દોડાવું અને ગાંધીજીને કીધું કે તમને એ જેલમાં બંધ કરો, જેલમાં પધરાવું, પુરાવું, એવો શબ્દ ન વાપર્યો. અને પછી હું આપની સામે બેઠું. પણ ભાવનગર રાજ્યની અંદર જો બીજા રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો કદાચ ગાંધીજી હોય તો એને હું જેલ અપાવી શકું. આટલી એની કાર્યદક્ષતા હતી, કાર્યકુશળતા હતી. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાય. કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો. ભાવનગરમાં એ પરિષદ ભરાણી કરી. ગાંધીજી એના પ્રમુખ પદે પણ રહ્યા, પણ કોઈ અનુચિત એટલે કે અયોગ્ય, ઉચિત ન હોય તેવું કોઈ ઠરાવ થયો નહીં. પરિષદ ભાવનગરમાં ભરાઈ. પ્રભાશંકરની રાજી ખુશી ભરાઈ. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું, પરંતુ કોઈ બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ ન થયો. એટલે કે ઉચિત ન કહી શકાય એવું કંઈ પણ કાર્ય નથી. ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા. ત્રાપજમાં ભાવનગર મહારાજ સાહેબનો બંગલો હતો, આજે પણ ત્રાપજ બંગલા તરીકે ઓળખાય છે. ત્યાં 1926માં ગાંધીજી અને પ્રભાશંકર સાથે રહેતા. તારીખ 12/3/1930 ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે પ્રભાશંકર પણ હતા. આ નાના ધોરણે એટલે કે પ્રાથમિકમાં દાંડી કૂચની યાત્રા બની ગયા. એ દાંડી કૂચની શરૂઆત 12/3/1930 ના રોજ આશ્રમેથી ગાંધીજી જ્યારે દાંડી કૂચ માટે નીકળ્યા ત્યારે એના મિત્ર પ્રભાશંકર એમની સાથે હતા. બીજી કોલમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોનો આચાર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા. બીજી કોલમેજી પરિષદ ભરાણી ત્યારે શું બન્યું? કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશો એટલે એના મુખ્ય સત્તાધીશ આચાર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા. ગાંધીજી પ્રભાશંકરને પણ ઇંગ્લેન્ડ લઈ ગયા.
શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું કે હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે. અને પ્રભાશંકર ગાંધીજીને કહે છે કે મહાત્માજી, ગાંધી બાપુ, હું જાણું છું હાલ અંગ્રેજ સરકાર સત્તાધીશથી સ્વાર્થથી અંધ છે. અંધ એટલે એ અંગ્રેજ સરકારને આંખો નથી, એને દ્રષ્ટિ નથી એમ નહીં, પણ સત્તાધીશથી, સત્તાનો નશો ચડ્યો છે. સત્તાના આવેગમાં, અહંકારમાં અંગ્રેજ સરકાર અત્યારે સાચું જોઈ શકતી નથી. અંધ છે એટલે કાંઈ જોઈ શકતી એમ નહીં, અસત્ય તરફ ચાલે છે. એને સત્યનો માર્ગ ચૂકાવી દીધો છે, સત્યના માર્ગે ચાલવાનું ભૂલી ગઈ છે. કોઈ માણસ જ્યારે પૈસા, પદવી આવે ત્યારે અહંકારથી અંધ બની જાય, સત્યના પુણ્યના રસ્તા ભૂલી જાય છે. તેથી પરિષદ સફળ નથી જોવાની, પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય, કારણ કે ત્યાં જવાથી તેની પ્રજા વિશે, હિન્દ વિશે ખરેખર વાકેફ થશે અને આપની માગણી ન્યાયપૂર્ણ છે એમ સમજશે અને તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. ગાંધીજીને કીધું કે આપ ઇંગ્લેન્ડ જાઓ, ત્યાં ગોળમેજી પરિષદમાં ભાગ લો, પણ હું જાણું છું કે ત્યાં તમારી વાત કોઈ સાંભળશે, તમારી વાતને ન્યાય નહીં મળે, કારણ કે હાલ અંગ્રેજ સરકાર સત્તાના આવેગમાં અંધ બની છે. છતાં તમે જે ઇંગ્લેન્ડ જાઓ છો એ જવાનું જે કારણ છે એમાં તમને પૂર્ણ સફળતા નહીં મળે, એનો અર્થ એ નથી કે નિષ્ફળતા મળે. તમે ત્યાં જશો એટલે લોકો તમને જોશે, સાંભળશે. આપણા જે ભારતીય પ્રશ્નો છે એ પ્રશ્નોથી ત્યાંની પ્રજા વાકેફ થશે, માહિતગાર થશે, માણસો વિચારતા થશે કે આ વ્યક્તિમાં કેટલી સત્યતા છે. તમારી મહાનતાના દર્શક ઇંગ્લેન્ડના લોકોને થશે, તો આજ નહીં તો કાલ આપણી જે માંગણી છે એ એકવાર અંગ્રેજ સરકાર પાસેથી મળી જશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ગાંધીજીને આમંત્રણ એમ પ્રભાશંકરને પણ આમંત્રણ. ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહ્યું કે તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે અને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. એટલી એની મહાનતા અને પ્રભાશંકરની કે એમને ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળે એ બરાબર છે. અને ત્યાંની સરકારના ત્યાંના મુખ્ય સત્તાધીશો પ્રભાશંકરને એમ કહે કે તમારામાં જે કાંઈ વિચાર પડેલો છે, તમે જે રજૂઆત કરો છો એ કોઈથી પણ દબાયા વિના બોલો, તમારા અભિપ્રાયોને સાંભળવામાં આવશે. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ કહ્યું, આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં, પણ ભારોભાર બ્રિટનના અને માનવ જાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે, એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. મને કીધું છે અહંકારમાં આવ્યા વિના આ ખરેખર યુગ પુરુષ જેવા પ્રભાશંકર અંગ્રેજ અધિકારીને, અંગ્રેજના નેતાઓને જવાબ આપે છે કે તમારી વાત સાચી છે, તમને મારામાં વિશ્વાસ છે, મારે મારા નિર્ણયો આપવા જોઈએ, પરંતુ ગાંધીજી જે બોલશે એ હિન્દનું હિત છે, માત્ર એટલું નથી, એમાં અંગ્રેજનું પણ હિત છે, એમાં ઇંગ્લેન્ડનું પણ હિત છે અને સમસ્ત માનવ જાતિનું હિત છે. એટલે જો તમને મારામાં વિશ્વાસ હોય તો હું એક જ વાત કહું છું કે તમે અત્યારે ગાંધીજીને ધ્યાનથી સાંભળો. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો, તેથી સામા માણસને એમ થાય હું કંઈક છું ને, તેથી ગાંધીજીની જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેને સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર ને અંદર એક પણ નથી, કે અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો, હું બ્રિટન જતા અહીં બંનેનો ઈચ્છા છું. એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજજો અને બ્રિટનને ગાંધીજીને સાંભળવા, તેના કથનની માન્યતા આપી તેમાં બ્રિટનનું હિત છે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. અને આગળ વાત કરતા અંગ્રેજ સત્તાધીશને કીધું કે આપ જો મને બોલવાનું કહેતા હો તો હું બોલું, પછી ગાંધીજી બોલે, એટલે અમારા બંને વચ્ચે કંઈક ને કંઈક વાક્યો ફરી જશે. પછી આપ એમ કહેશો કે તમારી અને ગાંધીજીની માંગણી એક નથી, તમે બંને એકમત નથી. પેલા આપ એટલે કે પ્રભાશંકર અને ગાંધીજી પેલા એકમત થઈ અને આવો. એટલે અહીંયા આવવાનો જે અમારો મુખ્ય હેતુ છે એ માર્યો જશે, યોગ્ય સરશે નહીં. એટલે મહેરબાની કરીને તમે ગાંધીજીને બોલવાનું, મારે બોલવાનું નથી.
ગાંધીજી બોલે એમાં મારી 100% સંમતિ છે. જે હું કહેવા માંગુ છું એ જ ગાંધીજી કહેશે અને ગાંધીજી કહેશે હું એ જ માનીશ કે આ વાત મારી છે. એટલે તમે ગાંધીજીને સાંભળો, એમાં સંપૂર્ણ માનવ જાતિનું કલ્યાણ થશે, અંગ્રેજ સરકારનું, ઇંગ્લેન્ડનું કલ્યાણ છે અને હિન્દનું કલ્યાણ છે. એટલે મહેરબાની કરી આપ મને મોટો ન કરતા ગાંધીજીને મહાન ગણી અને ગાંધીજીને સાંભળો. શ્રી પ્રભાશંકર સમજતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. મિત્રો વિચાર કરો, એ કેટલો દીર્ઘદ્રષ્ટિ વાળો માણસ છે. વાતાવરણને જોઈને એને ખ્યાલ આવી ગયો છે કે આ ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. આમાં આપણા સ્વતંત્રતાની માંગ યોગ્ય ઠરવાની નથી. અંગ્રેજ સરકાર આપણી વાતને સ્વીકારશે નહીં, પણ એને ખાતરી છે કે હવે એક આ સ્વતંત્રતાનું બીજ રોપાઈ જશે. ટૂંક સમયમાં આ અંગ્રેજ સરકાર આપણને સ્વતંત્રતા આપી દેશે. ભલે ગોળમેજી પરિષદ નિષ્ફળ જાય, પણ એ નિષ્ફળતા એક કાયમની નિષ્ફળતા નથી, એક સફળતાનું પગથિયું બની રહેશે. એટલે જ કેટલાય તત્વચિંતકો, વિચારકો કહે છે કે નિષ્ફળતા એ સફળતા માટેનું પહેલું પગથિયું હોય છે. એકવાર માણસ નિષ્ફળ ગયો એનો અર્થ નથી. બહુ સહેલી ભાષામાં તમને ઉદાહરણ આપું તો તમે ભગવાનના મંદિરે જઈ અને શ્રીફળ હાથમાં લઈ અને વધેરવા માટે એક શ્રીફળ જવારવા માટે ત્યાં પથ્થર છે, એ પથ્થર ઉપર શ્રીફળ પછાડશો. એક ગાયે શ્રીફળ નથી ફૂટ્યું, બીજો ઘા કર્યો એ નથી ફૂટ્યું, ત્રીજો ઘા કર્યો એ શ્રીફળ વધેરાય. ત્યારે આપણી એક માન્યતા એવી હોય છે, ત્રીજા ગાયે શ્રીફળ ફૂટ્યું, પેલા બે ઘા અયોગ્ય હતા અથવા ફેલ ગયા. આ આપણી માન્યતા ખોટી છે. પેલા ગાયે શ્રીફળ ખોખરું બન્યું, બીજા ગાયે વધારે ખોખરું બન્યું અને ત્રીજા ગાયે તૂટી ગયું. માત્ર ત્રીજા ગાયે શ્રીફળ તૂટ્યું નથી, શ્રીફળ ફૂટ્યું નથી, શ્રીફળ વધેરાયું નથી. એટલે જે કંઈ પણ આપણે બનવું છે, કંઈ પણ આપણે કાર્ય કરવું છે, એ કાર્યમાં જેટલા પ્રયત્નો થાય, જેટલી નિષ્ફળતા મળે એ બધી સફળતાના રસ્તા હોય છે. નિષ્ફળતા મળે અને છોડી દેવું કે આ વસ્તુ કરી ફાયદો ન થયો, હવે ન કરાય, આ એક મૂર્ખામી ભરી વાત છે. મારા શબ્દો નથી, આવું પ્રભાશંકર કહે છે. પ્રભાશંકરે ચોખ્ખું કહ્યું છે આ પાઠમાં કે મને વિશ્વાસ છે ગોળમેજી પરિષદ નકામી થવાની છે, કામમાં આવવાનું નથી. આપણા જે મુખ્ય વિચારો છે, આપણી જે માંગણી છે, એ માંગણી અંગ્રેજ સરકાર સ્વીકારવા નથી. પ્રભાશંકર તો સમજતા હતા, પરંતુ એમને એ ખ્યાલ હતો કે ગોળમેજી પરિષદ કદાચ યોગ્ય નહીં ઠરે, સફળતા નહીં મળે, પણ સ્વતંત્રતા મળવાની છે એ ટૂંક સમયમાં ફાઇનલ છે. પ્રભાશંકર સમજતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગોળમેજી પરિષદ ભરાય ત્યારે દીર્ઘદ્રષ્ટા, સ્વપ્નદ્રષ્ટા પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પડાવવા ઉભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. ગાંધીજીને ફોટો પડાવવાનો શોખ હતો. ત્યારે અત્યારે જેટલું મીડિયા યુગ હતો પણ નહીં, પણ એ વખતમાં આફ્રિકા, ઇંગ્લેન્ડ, આ બધા ટેકનોલોજી ત્યારે ત્યાં પણ હતી. ત્યારે ત્યાં ગાંધીજીના ફોટા પાડવા લોકો આવે, પત્રકારો આવે, એટલે ગાંધીજી ચાલતા હતા, ઊભા ન રહે. પણ પ્રભાશંકરે ગાંધીજીને વિનંતી કરી કે તમે મારી વાત માનીને તમારો આખો ફોટો પડાવો, ઊભા રહીને વ્યવસ્થિત પોઝ આપો. શું હેતુ છે આગળ આવશે. ગાંધીજીને એક વિનંતી કરી, ગાંધીજીએ માની ને તે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિર્લી પાસે ગાંધીજી નિત્ય કલાક જઈને સ્થિર ઊભા રહે અને ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરે. ત્યાંનો જે ચિત્રકાર છે, ગાંધીજીને કીધું કે આ ચિત્રકાર સામે તમે ઊભા રહો રોજ 1 કલાક. અને આફ્રિકાનો એક ખ્યાતનામ ચિત્રકાર, એનું નામ શું છે? સર ઓસ્વાલ્ડ બિર્લી. સર ઓસ્વાલ્ડ બિર્લી પાસે ગાંધીજીને કીધું તમારે 1 કલાક ઊભું રહેવું. ગાંધીજી
પોઝ આપતા હોય ઉભારી જાય, ઓલો ચિત્રકાર છે એ તેલ ચિત્ર તૈયાર કરે અને તે ચિત્રકારે એમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજીએ લગાડ 8 દિવસ સુધી પોઝ આપ્યો. લગા એક જ ધારો 8 દિવસ સુધી, રોજ 1 કલાક જવાનો, 8 દિવસ એટલે 1 કલાક રોજ, એટલે 8 કલાક સુધી ગાંધીજી મૌન મૂર્તિ બની અને ચિત્રકારની સામે ઉભા રહે. ચિત્રકાર ગાંધીજીને જોતો જાય, નિહાળતો જાય અને તેલ ચિત્ર બનાવતો જાય. 8 દિવસે તેલ ચિત્ર તૈયાર થયું. એ તેલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા. આ ક્યારે તેલ ચિત્ર તૈયાર કરાવ્યું? ગોળમેજી, બીજી ગોળમેજી પરિષદ ભરાણી ત્યારે. જો પ્રભાશંકર જાણે છે કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જશે, છતાં તેલ ચિત્ર ગાંધીને તૈયાર કરાવ્યું. શા માટે? તો એ પણ જાણે છે, એને ભવિષ્યનો ખ્યાલ છે કે સ્વતંત્રતા હવે ટૂંક ક્ષણમાં મળવાની છે. એટલે ગાંધીજીની એક છબી, એક તેલ ચિત્ર તૈયાર કરાવવું છે. એનો ખર્ચ પણ પ્રભાશંકરે પોતે આપ્યો. ગોળમેજી પરિષદ પૂર્ણ થઈ, પ્રભાશંકરે તેલ ચિત્ર લઈ અને ભારત આવ્યા. પણ એ પેટી ખોલાવી ન હતી. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી. તેલ ચિત્ર તૈયાર કરી મોટી એક પેટી બોક્સમાં ભરી દીધી, પેક કરી અને એ પેટી અહીંયા આવી. કોઈએ એ પેટી ખોલી નથી. પ્રભાશંકરે પણ પછી એ ખોલીને જોયું નથી. હવે આવા એક પરહિત પરાયણ, જેને ઈશ્વરનો એક અંશ કહી તો કશું કંઈ ખોટું નથી, એવા પ્રભાશંકરને એના મૃત્યુ નજીકનો ખ્યાલ આવી જાય એમાં કશી નવીનતા નથી. એને ખ્યાલ આવી ગયો કે બસ હવે જીવવાનું મારે ઓછું છે, મૃત્યુ હવે નજીક છે, જીવન પૂર્ણતાને આરે છે. પણ મારું કાર્ય એ છે કે મેં ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે જે આ ગાંધીજીનું તેજ ચિત્ર તૈયાર કર્યું, પેટી પેક છે, પેકને પેક ન રહી જાય અને હું મૃત્યુ પામું અને મારો જે આ એક કાર્ય સિદ્ધ કરવાનો હેતુ અધૂરો ન રહે. એટલે એમના પુત્ર અનંતરાયને આ પેટી સોંપી અને શું કહે છે સાંભળો મિત્રો. આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સ્ટાઈલનું એક તેજ ચિત્ર છે. એના પોતાના પુત્ર એટલે કે પ્રભાશંકરે પોતાના પુત્ર અનંતરાયને બોલાવીને કીધું કે હું મૃત્યુ પામીશ પછી આ પેટી ખોલજે. એમાં એક ગાંધીજીનું મોટું, જેટલી એની હાઈટ છે એવું એક તેલ ચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી સભામાં ભેટ આપવાનું છે. બોલો, એ જાણે છે કે પોતાનું મૃત્યુ નક્કી છે, એ જાણે છે કે સ્વતંત્રતા મળવાની છે અને પોતે મૃત્યુ પામે અને પોતાના હેતુ જે છે એ અધૂરા ન રહી જાય. એટલા માટે પરિવાર સમજાવું છું, ધ્યાનથી સાંભળો. ગાંધીજી અને પ્રભાશંકર ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા. ગોળમેજી પરિષદ પૂરી થવાની હતી. પ્રભાશંકર જાણતા હતા કે પરિષદમાં નિષ્ફળતા જ મળવાની છે, પરંતુ ખૂબ નજીકના વર્ષોમાં જ સ્વતંત્રતા મળવાની છે. એટલે ગાંધીજીને વિનંતી કરી કે તમારે રોજ જઈને આ એક ચિત્રકારની સામે કલાક ઉભું રહેવાનું. 1 દિવસથી 8 દિવસ સુધી લગલગા એક જ ધારા 8 કલાક, રોજનો કલાક, 8 દિવસના 8 કલાક ગાંધીજી ઉભા રહ્યા. ત્યાંના એક મહાન ચિત્રકારે ગાંધીજીની એક અદ્ભુત તેલ ચિત્ર તૈયાર કર્યું. પ્રભાશંકરે પોતે ખર્ચ પોતાએ માથે લઈ લીધું. એ પેટીમાં પેક કરી અને ચિત્ર હિંદ લાવ્યા. સ્વતંત્રતા મળવાની છે આવા એક દીર્ઘદ્રષ્ટા માણસને ખ્યાલ આવી ગયો છે. પોતાનું મૃત્યુ નક્કી છે એને ખ્યાલ આવ્યો છે. એટલે પોતાના પુત્ર પ્રભાશંકરે અનંતરાયને બોલાવીને કીધું કે ટૂંક સમયમાં સ્વતંત્રતા મળશે, પણ ત્યારે હું જીવિત નહીં હોઉં. જો હોઉં તો કઈ બનવાની કઈ કહેવાની જરૂર નથી. ધારી લો કે હું જીવિત ન હોઉં અને સ્વતંત્રતા મળે ત્યારે જે આપણી વડી સભા ભરાય, આ ધારાસભામાં આ છબી ગાંધીજીની ત્યારે ચિત્ર રોકજો, ત્યારે આ ચિત્ર મૂકજો. આ પોતે મૃત્યુ પામે તો પોતાનું જે ગાંધીજીનું પોતાએ જે ચિત્ર બનાવ્યું છે પોતાના પુત્રને ક્યાં મૂકવાનું કીધું? વડી ધારાસભામાં. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતની સ્વતંત્રતા સાંપડી એટલે મળી.
ક્યારે આપણને સ્વતંત્રતા મળી? ઈસવીસન 1947 ત્યારે શ્રી અનંતરાયે તે ચિત્ર વડી ધારાસભામાં તારીખ 28/8/1947 ના રોજ રાજેન્દ્ર પ્રસાદ સાથે હાથે ખુલ્લું મુકાવેલું અને પુત્રએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું. પ્રભાશંકર દેહાંત થયો. 1947 ભારતને સ્વતંત્રતા મળી. અનંતરાયને જે પ્રભાશંકરે કામ કર્યું એ મુજબ સ્વતંત્રતા મળી ગઈ. ધારાસભાની અંદર એ ગાંધીજીનું તે ચિત્ર છે લઈને તે ગયા અને રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ખુલ્લું મૂક્યું. ક્યારે મૂક્યું? 28/8/1947 ના રોજ. આવી દીર્ઘદ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિઃસ્પૃહ અને નિરાભિમાની માણસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોમાંથી આવશે. પ્રભાશંકર કેવા હતા? દીર્ઘદ્રષ્ટિવાળા. ભવિષ્યમાં શું બનવાનું છે, આનાથી કેટલો ફાયદો, કેટલો ગેરફાયદો. દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબુ જોવું. લાંબુ જોવું એનો અર્થ એવો નહીં કરવાનો કે આટલા અંતર સુધી હું જોઈ શકું છું. આવતા સમયનો જેને ખ્યાલ આવી જાય, કાલનો સમય કેવો છે, કાલ કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, આ કરશું તો શું સારું બનશે, શું ખરાબ બનશે, આમની જેને વિચાર શક્તિ તીવ્ર હોય એવા વ્યક્તિઓને દીર્ઘદ્રષ્ટા કહેવાય. લોકહિત સાધક અને લોકોના હિતમાં જ કાર્ય કરવું. નિષ્પૃહ, કોઈ વસ્તુ જેને સ્પર્શે નહીં, નિરાભિમાન અને જેના જીવનમાં કોઈ અભિમાન ન આવ્યો હોય. આવા પ્રભાશંકરના માણસનો સ્પષ્ટ ખ્યાલ આપણને નીચેના શબ્દોથી આવશે. તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કરતા તેમણે કહેલું કે ખરી હકીકત તો એ છે કે મહારાજ ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈ મારામાં જે શક્તિ હતી તે બહાર આવી. હું કરું આ શબ્દ તો આવ્યો જ નહીં. આટલું એને ભારત દેશ માટે કર્યું, આટલું ભાવનગર માટે કર્યું. જેની પાસે અંગ્રેજ સરકાર પણ નમતું જોગવા ત્યાર થઈ જાય આવા એક વીર પુરુષ, શક્તિશાળી, જેને ગુણનો પુંજ કહી શકાય, ગુણનો ભંડાર, દયાળુ. આ પ્રભાશંકર લખે છે કે મારા ઉપર કોઈ જીવન ચરિત્ર ન લખતા, હું કોઈ મહાન વ્યક્તિ નથી. મારી થોડીક નામના તો એટલે વધી કે ભાવનગરના રાજા ભાવસિંહજી સાથે ભાવસિંહજીના તેજથી હું પ્રકાશું છું, મારાથી નહીં. ખરી હકીકત તો એ છે કે મહારાજ ભાવસિંહજીને જડી ગયો અને તેમના વિશ્વાસને લઈ મારામાં જે શક્તિ હતી તે બહાર આવી. મારામાં શક્તિ છુપાયેલી હતી એ બહાર. આભાર ભાવસિંહજી મહારાજનો કે તેના વિશ્વાસને લઈને આવી. હું માનું છું કે મારા જેવા ગણાય છે માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. અને આત્મગૌરવ કર્યા વિના, અહંકાર કર્યા વિના અંતમાં કહે છે કે મારા જેવા તો અનેક માણસો બુદ્ધિશાળી છે, કેટલાય શક્તિશાળી છે, પણ એને ભાવસિંહજી એવા રાજાની મળ્યા હોય. મારી પ્રતિભા એટલા માટે ખીલી કે ભાવસિંહજીનો મને વિશ્વાસ મળ્યો, ભાવસિંહજીનો સાથ મળ્યો અને આ ભાવનગર જેવું રજવાડાનું મને દિવાન પદ મળ્યું, જેને કારણે હું મહાન બન્યો. ખરેખર તો ભાવનગરના રાજાને કે ભાવનગરના રજવાડાને વધારે પ્રકાશિત કરનાર આ એક જાગતી જ્યોત એ પ્રભાશંકર પટણી હતા, પણ તેમણે ક્યારેય અહંકાર અને અભિમાન કર્યો નથી. આ 3 વિડીયો દ્વારા મિત્રો આપણે પ્રભાશંકરનો માતૃ પરિચય જોયો. પણ એ વાત તમને પહેલાય કીધી હતી, ફરી કહું, મુકુંદરાય પારાચર્ય આ 3 આપણે જે લેક્ચર લીધા એટલે કે આ એક પાઠ ભણ્યા, આટલામાં પ્રભાશંકરને ઓળખી ન શકાય. આ તો મુકુંદરાય પારાચર્ય આટલું એના ઉપર લખ્યું છે. પ્રભાશંકરને જાણવા માટે, સમજવા માટે એક પુસ્તક પણ ઓછું પડે, બોલવા માટે શબ્દો ઘટે અને લખવા માટે પેજ ઘટે. આટલી એવી એક તાકાતવાળા, દીર્ઘદ્રષ્ટા, પરહિત સાધક, દયાળુ, દુશ્મન પ્રત્યે પણ બંધુત્વ ભાવના રાખવાવાળા અને છતાં નિરાભિમાની, અહંકારનું એનામાં જરાય પણ અંશ ન હોય આવા પ્રભાશંકર પટણીને સખત વંદન જ હોય. આ 3 પીરિયડો ભણ્યા, આ પાઠ ભણ્યા. એકવાર ધ્યાનથી મિત્રો આ પાઠનું વાંચન કરજો, ખૂબ ધ્યાનથી વાંચજો. અમુક જે એના ઈસવીસનના ટોપિક લખેલા છે એ જુદા લખજો.
દાખલા તરીકે પ્રભાશંકર ક્યારે ઇંગ્લેન્ડ ગયા, બીજી ગોળમેજી પરિષદ ક્યારે ભરાય, ક્યારે ભાવનગરનું દિવાન પદ સ્વીકાર્યું, ક્યારે પ્રભાશંકરનો દેહાંત થયો, ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ક્યારે થયો, ભાવસિંહજીનું મૃત્યુ ક્યારે થયું. આવા 7-8 ઈસવીસન યાદ રાખજો, ટ્રાય કરજો. બહુ જરૂરી નથી ગોખવાનો પ્રયત્ન ન કરતા. બાકી પ્રભાશંકરને ઓળખવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય એક વખત જાતે લખજો અને ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ઉપર કે ભાવસિંહજી ઉપર આ જ્યાંથી પુસ્તકો મળે ત્યાંથી મળી અને વાંચન કરજો. ગંભીરસિંહ ગોહિલનું પુસ્તકનું નામ હું તમને જોઈને કહું ભૂલી ગયો છું. ભાવનગરના રાજા પ્રભાશંકર આખું એક પુસ્તક છે. બીજું પ્રભાશંકર પટણીનું વ્યક્તિ દર્શન, એ મળે તો વાંચજો. અને ગંભીરસિંહ ગોહિલ દ્વારા લખાયેલું ભાવનગર રાજા ઉપર, ભાવનગરના રજવાડા ઉપરનું જે પુસ્તક છે એ પણ લોકડાઉનમાં ફ્રી હોય તો વાંચજો. પરીક્ષા લક્ષી નથી પણ ખૂબ જીવનલક્ષી છે. સ્વાધ્યાય તૈયાર કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સએપના માધ્યમથી કે ફોન દ્વારા પૂછી શકો. મારી યથાશક્તિ પ્રમાણે હું આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બસ અસ્તુ. આભાર.